નમસ્કાર, હું પ્રવીણ. મંત્રીઓ અને સરકારનો કોઈ પણ વિભાગ જે બોલે છે તેના ઇજ્જતના કાકરા થતા વાર નથી લાગતી. આજકાલ કોઈ એક સામાન્ય પેકેટમાંથી સામાન્ય કાકરો જીવાત પણ નીકળી જાય, જો કે એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાશે તો ફરિયાદ થવી જોઈએ, સમાચાર બને છે. અને આજકાલ પિઝાની આઉટલેટમાંથી પણ આ પ્રકારની ઘટનાઓ બને છે. પણ કોઈ પણ અન્ન પકવવા માટે જે પાયામાં જરૂરિયાત છે એ ખાતરમાં જો ભેળસેળ નીકળે અથવા તો ભેળસેળ અથવા તો ગોલમાલના સવાલો થાય તો પછી લોકો મૌન કેમ છે? માત્ર એક જિલ્લામાં છેલ્લા 3 કે 4 દિવસમાં એક પછી એક ઘટનાઓ એવી બની રહી છે કે ડીએપીમાંથી પાયાના ખાતરમાંથી કાકરા અને પથ્થર નીકળી રહ્યા છે. ખેડૂતો આ રીતે તડફાડ પર જે કાળા રંગનું ડીએપી છે તેને ઠાલવીને ચેક કરવા મજબૂર છે કે આમાં કેટલા કાકરા છે. તો થઈ ગયા ને દાવાના ખાખરા. આ એ ખાતર છે જે પાયામાં વપરાય છે, ડીએપી. ભારિત પરિયોજનાનું આ ખાતર છે. સિહોર તાલુકો અને ઉમરાળા તાલુકામાં છેલ્લા 2 દિવસ પહેલા જ અમે શો કર્યો હતો, પણ 2 દિવસ પછી પણ આની અસર શું છે એટલા માટે જ જો અને તો વગર કહેવું પડે કે તમારા દાવાના કાકરા થઈ રહ્યા છે અને કૃષિ વિભાગ આ મુદ્દે મૌન છે. ગોલમાલ શું છે એ તપાસનો વિષય છે. તપાસ કરવાની કામ અમારું નથી. એ તપાસ કરવાનું કામ કૃષિ વિભાગનું છે. એ તપાસ કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે કે જે ઇમ્પોર્ટેડ ખાતર કોઈ રેક થ્રુ આવે અને અલગ અલગ જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. આ એ ખાતરની થેલીઓ છે. હા, એક અપડેટ છે. ઉમરાળામાં જે લાખાવડ ગામ છે કે જે ખેડૂતોએ 7 કે 8 થેલી લીધી હતી, હવે પોલીસમાં એને અરજી આપી છે, ફરિયાદ નથી લેવાય. અરજી અને ફરિયાદમાં ફરક હોય છે. વળતરની માંગ કરી છે. એવા પણ પ્રયાસો કરી રહ્યા છે ખેડૂતો કે પાણીમાં નાખીને ચેક કરવામાં આવે, કપચીઓ અને પથ્થર પીગળતા નથી. તો લોટ તો સીધો ટ્રાન્સપોર્ટ થકી પહેલા બંદર પર આવે, ટ્રાન્સપોર્ટ થકી અલગ અલગ જિલ્લાઓમાં વિતરણ થાય. હવે આ મુદ્દો એટલા માટે ગંભીર બને કે આજથી 2 કે 3 દિવસ પહેલા જ્યારે 6 વાગ્યે અમે લાખાવડ ગામના ખેડૂત સાથે મંડળીથી વાત કરી હતી કે જ્યાં મંડળીએ અચાનકથી ટેન્શનમાં આવીને ખાતર પરત મંગાવ્યું. ત્યાં એ વ્યક્તિએ કહ્યું હતું, જેની સાથે આ બનાવ બન્યો, કે અમે અધિકારીને કહ્યું તો અધિકારીએ કદાચ સામાન્ય ભાષામાં કહી દીધું કે લોટ જ ખરાબ છે, એટલે કે સ્ટોક જ ખરાબ આવ્યો છે. તો હવે સવાલ એ થાય કે આ સ્ટોક શું માત્ર ભાવનગર જિલ્લા પૂરતો ખરાબ આવ્યો છે? અમરેલી, રાજકોટ, સૌરાષ્ટ્રના બાકી જિલ્લાઓમાં શું આ લોટ ગયો હશે? કેમ કે લોટ 2-4 કિલોનો આવતો નથી, મેટ્રિક ટનમાં આવે છે. અને એ લોટ જો છેલ્લા 4-5 દિવસ કે અઠવાડિયા 10 દિવસ પહેલા આવ્યું હોય તો આ ઘટનાઓ બન્યા બાદ તપાસની તસદી કેટલી લેવાય? આમ તો જે આ થેલી છે ભારત પરિયોજનાની જે ડીએપીની, તેના પર એક કસ્ટમર કેર નંબર પણ અપાયો છે. જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની બને છે, રાજ્ય સરકારના કૃષિ વિભાગની પણ બને છે. આ પહેલા થેલીઓ બદલતા, સિલાઈ બદલતા, અંદર કયું ખાતર છે કોઈને કંઈ જાણ ન હોય એ પ્રકારની સ્થિતિ પણ ઊભી થઈ છે. અને ઘણા બધા ખેલમાં લોકો ફાવી પણ જાય છે. તો આ પ્રકારનું ખાતર મળી રહ્યું છે તો સવાલ એ થાય કે ખાતરની સીલબંધ થેલીમાં કાકરા પહોંચ્યા કઈ રીતે? ઇમ્પોર્ટેડ ખાતર છે, દુબઈ લખેલું છે. ગોલમાલ થઈ ક્યાંથી? કાકરા હતા જ કે કાકરા ઘુસાડવામાં આવ્યા? ઘુસાડવામાં આવ્યા તો કઈ જગ્યા પરથી ઘુસાડવામાં આવ્યા? એક રૂટ હોય છે, એક પ્રક્રિયા હોય છે. મેં કહ્યું ને, રેક પર આવે ત્યાંથી ટ્રાન્સપોર્ટ થકી અલગ અલગ મંડળીઓમાં અને જિલ્લાઓમાં વિતરણ થાય. હવે આ મુદ્દે અત્યાર સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું. આજે જ્યારે સિહોર તાલુકાના વધુ એક ગામમાં આ ઘટના બની તો સવાલ થયો કે આ મુદ્દો તો ગંભીર છે અને આ ખાતરનો સ્ટોક જ્યાં સુધી મંડળી કે ગોડાઉનમાં પડેલો છે, જે નીકળ્યો નથી, એની સામે તો કોઈ જોયું નથી. પણ જેને ખરીદ્યો છે, ખરીદ્યા પછી જે વાપર્યો છે, ઘણા એમને પણ વાપરી નાખ્યું હશે કે ઠીક છે કે દાણા છે, જામી ગયું હશે. પણ જામી ગયું હોય તો પાણીમાં તમે આ રીતે પલાળો તો એ ઓગળી જાય, કાકરા ને કાકરા ન રહે. આ લાઈવ ડેમો ખેડૂતો કરી રહ્યા છે. એવું નથી કે સબસિડી મળે એટલે ખાતર સસ્તું મળે છે. આપણા સૌના ટેક્સના પૈસાથી સરકાર સબસિડી આપે છે. શું એના પણ કાકરા થઈ રહ્યા છે? અથવા તો આ કિસ્સામાં 3 કે 4 દિવસ સુધી કૃષિ વિભાગે તપાસ કેટલી કરી એનો પણ રિપોર્ટ બનવો જોઈએ. આ એ થેલીઓ છે અને આ જ થેલીઓ સાથે ભારત પરિયોજનાની ડીએપી સાથે શું આ ઘટના બનેલી છે? તો આજના કિસ્સામાં જે ગામમાં આ સ્થિતિ બની છે, પહેલા ખેડૂતને સાંભળી લઈએ અને બાદમાં
આગળ વધીએ. ડીએપી ખાતર લાવ્યો હતો, ભારત ડીએપી આપણે, એમાં નકરા પાણા ને કાળું મસ ખાતર ને ખાતર પાણીમાં નાખી તો ઓગળતું નથી, રેતી જ છે માલ પર, અને પાકું બિલ આપતા નથી, કાચી સિટીમાં લખીને ફિંગરે લેતા નથી. 2 થેલી લાવ્યો હતો. હા, એક વાવી દીધું ને 1 થેલી પડી છે આપણી પાસે. હા, ભડલી મેં ન્યૂઝમાં જોયું ને, કે પછી મેં જોયું તો મેં ત્યાં આવું કર્યું. પછી તો આ થેલીઓ છે, અને આ પહેલાના બંને શોર્ટ્સ પર દેખાડો આજની ઘટના નથી. એક તો આજની ઘટના હશે, પણ ભડલી અને લાખાવડ ગામમાં જે 2 કે 3 દિવસ પહેલા પણ જે ઘટના બની હતી એ શોર્ટ્સ પણ સ્ક્રીન પર લાવો. ત્યારે પણ બિલ હતું, અને એ કિસ્સામાં એ ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદ આપવામાં આવી છે, વળતર માટેની ફરિયાદ આપવામાં આવી છે. બંને શોર્ટ સાથે દેખાડશો તો પણ ચાલશે. હવે આ ફરિયાદમાં ખરેખર થશે શું? ફરિયાદ તો આપી દીધી, મંડળી તરફથી પણ કમ્પ્લેન થઈ હશે, પણ આમાં ધારાધોરણ છે કે નહીં, અથવા તો જે સેમ્પલ લેવાયા છે, સેમ્પલ લેવાયા છે કે નહીં? ખરેખર સેમ્પલ તો લેવાવા જોઈએ. અને જે પથ્થર નીકળ્યા હશે એ પથ્થર જેને પણ સાચવીને મૂક્યા હશે એટલા જ હીરા અને સોના જેટલા કિંમતી છે. કેમ કે જો એ પથ્થરનું પૃથ્થકરણ થશે તો અંદાજો પણ આવી જાય કે આ ખરેખર ગોલમાલ કે ભેળસેળ થઈ છે ક્યાંથી. તો ગંભીર સવાલ છે. 2 ખાસ મહેમાન આપણી સાથે, મધુભાઈ દોરાજા, કૃષિ વિશ્લેષક, જે પૂર્વ કૃષિ અધિકારી છે, ટૂંક સમયમાં જોડાશે. અરવિંદ ભટ્ટી અમારી સાથે, અમારા સહયોગી ભાવનગરથી જોડાઈ ગયા છે. અરવિંદ, માત્ર 2 તાલુકા પૂરતી જ વાત છે કે પછી અલગ અલગ જગ્યાએથી આ પ્રકારની ફરિયાદ આવી રહી છે? કેમ કે 2 તાલુકામાં છેલ્લા 3 કે 4 દિવસમાં ત્રીજી કે ચોથી ઘટના છે. શું તપાસ થઈ રહી છે કે હજુ તો ઘણી બધી ઘટનાઓ એવું છે કે ખેડૂતોને જાણ જ નથી કે અધિકારીઓ ઊંઘમાં છે? ચોક્કસ પ્રવીણ, જે પ્રમાણે શિહોર તાલુકાના 2 ગામડાઓમાં ઘટના બની. પહેલા થોડાક દિવસો પહેલા જે ભડલી ગામે આ પ્રમાણેની ઘટના બની હતી, જે ડીએપી નું ખાતર ખેડૂત દ્વારા લાવવામાં આવ્યા હતા, અને તેમાંથી જે રીતસરના જે કાંકરા હતા, જે પથ્થરો હતા, આ નીકળ્યા હતા. તેના કારણે ખેડૂતે આ અંગેની જે વાત છે તે મીડિયામાં વહેતી કરી હતી, તેના વિડીયો બનાવી મીડિયાને આપ્યા હતા, તેને નિવેદન પણ આપ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ આના જે તંત્રના જે અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ અપાયું નથી. ત્યારે ઉમરાળા તાલુકામાં ફરીવાર આવી એક ઘટના બની હતી. ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામે પણ ખેડૂત જે ડીએપી ખાતર લાવ્યા હતા, આ ખાતરમાંથી પણ કાંકરા પથ્થરો નીકળ્યાની ઘટના બની હતી. આ બંને ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી, કોઈ પણ પ્રકારના સેમ્પલ લેવાયા નથી, કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ અપાયું નથી. ત્યારે ફરીવાર આજે ભડલી ગામે જે ખેડૂતે ભડલી ગામના જે સમાચાર જોયા હતા, ત્યારબાદ જે કનાર ગામની ઘટના બની, કનારના ખેડૂતને પણ એવું લાગ્યું કે તેના ખાતરમાં કદાચ ભેળસેળ હોઈ શકે, જેને લઈ તેને પાણીમાં આ ખાતર નાખી તેને પીગાળવાનો પ્રયત્ન કર્યો. ડીએપી હોય તે સામાન્ય રીતે પાણીમાં પીગળી જતું હોય છે, પરંતુ જે ખેડૂતે અખતરો કર્યો તેમાં જે કાંકરાઓ હતા, પથ્થરો હતા, રેતી હતી, જે જેમની તેમ જોવા મળી. તેના કારણે ખેડૂતોને પણ પોતે છેતરાયો છે તેવો ભાસ થયો, અને આ અંગે તેને મીડિયાને જાણ કરતા આ સમાચાર પણ મીડિયામાં વહેતા થયા. આવી 3 ઘટનાઓ બની છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કે જે તે લગતા વળગતા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે તેના દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ભાવનગર જિલ્લામાં થઈ નથી કરી. તો કૃષિ વિભાગના અધિકારીઓ, જિલ્લા કૃષિ અધિકારીની તો આ જવાબદારી આવે છે, જેની પણ જવાબદારી આવતી હોય. શું આમાં કોઈ ફરિયાદ કરી છે ખેડૂતો? કેમ કે વળતરનો પણ સવાલ છે. હવે પ્રશ્ન સેમ્પલ લેવાનો પણ થાય, સેમ્પલ પણ લેવા જોઈએ પ્રેક્ટિકલી. ક્યાં અહેવાલ જોઈને અધિકારીઓ પોઢી ગયા? ચોક્કસ પ્રવીણ, જે પ્રમાણે આવી જે ઘટનાઓ બની રહી છે, વારંવાર જે ખાતરમાંથી કાંકરાઓ અથવા ભેળસેળયુક્ત ખાતર મળી રહ્યું છે, આ ઘટના આજકાલની તો નથી, 3-4 દિવસથી આ સામે આવી રહ્યું છે. જે સમાચારો મીડિયામાં, વર્તમાન પત્રોમાં બધે આવતા હોય છે, તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા કેમ કોઈ પ્રકારની કાર્યવાહી થતી નથી? કારણ કે એક બાદ એક આવી ઘટનાઓ સામે આવી રહી છે. અધિકારીઓ ટેલિફોનિક આપણે સંપર્ક કરતા હોય તો ટેલિફોનિક સંપર્ક તેમનો થતો નથી, કોઈ ઓફિશિયલી તેઓ સ્ટેટમેન્ટ આપતા નથી, અને જ્યારે સંપર્ક થયો હોય ત્યારે આવો કોઈ અમારો ડેપો નથી તેવું પણ જણાવવામાં આવેલું છે. શહેરની અંદર કોઈ સરકારી ડેપો નથી. ચોક્કસ જે ખાતર લાવવામાં આવે છે તે એક એજન્સીને આ વિતરણ કરવા માટેનું કામ આપેલું હોય, એજન્સી પાસેથી આ ખાતર લાવેલા છે. બંને ઘટનામાં એક જ જગ્યાએથી ખાતર લેવા છે, અને બંને ઘટનામાં જે બિલ છે તે માત્ર એક કાચી ચિઠ્ઠીમાં આપવામાં આવ્યું છે, એટલે કે પાકું બિલ પણ આપવામાં આવ્યું નથી. ખેડૂતને કોઈ લીગલી કે કાર્યવાહી કરવી હોય
તો તેની પાસે કોઈ પાકો આધાર પુરાવો પણ નથી, જેના કારણે કદાચ ખેડૂતો કોઈ ફરિયાદ કરી શક્યા ન હોય તેવું પણ બને પ્રવીણ. તો આ કિસ્સામાં જો પાકું બિલ ન હોય તો પણ એક ગંભીર સવાલ છે, પણ એવા સમાચાર મળ્યા છે કે ઉમરાળામાં લાખાવડ ગામ છે ત્યાં ખેડૂતોએ અરજી આપી છે. મધુભાઈ ધોરાજી આપણી સાથે જોડાઈ ગયા છે, પૂર્વ કૃષિ અધિકારી છે. મધુભાઈ, 3 દિવસ થયા, 3 કે 4 ઘટના છે, શું લોટ જ ખરાબ છે એવી ફરિયાદ મળે છે, અથવા તો એવી છેલ્લી માહિતી મળી કે લાખાવડ ગામના વ્યક્તિએ પોલીસમાં અરજી આપી છે, ફરિયાદ નથી લીધી કે ફરિયાદ કરવામાં નથી આવી? તો હવે આ કિસ્સામાં શું અત્યાર સુધી સેમ્પલિંગ નથી થયું? કૃષિ વિભાગ કરી શું રહેવું છે? શું છે ગોલમાલ? એ તપાસ કરવાનો વિષય કૃષિ વિભાગનો છે. સેમ્પલ પણ હજુ નથી લેવાયા, મારા જાણમાં નથી, અથવા તો અરવિંદે પણ વાત કરી કે સ્થાનિક લેવલે ખરેખર આ થઈ શું રહેવું છે, કે અથવા ગંભીરતા નથી આ વસ્તુની? પ્રવીણભાઈ, આ જે ખાતરનો જે લોટ છે એ કદાચ જે થેલી ઉપરથી જોતા એવું લખેલું છે કે ઇમ્પોર્ટેડ છે, એટલે આ ખાતર આયાત થયેલું ખાતર હોઈ શકે. એટલે આ ખાતર 2 જગ્યાએ સેમ્પલ લેવા જોઈએ. પહેલા તો જે પોર્ટ ઉપર ઉતરેલું છે ત્યાં ભારત સરકારના જે અધિકારીઓ છે, ભારત સરકારના જે ઇન્સ્પેક્ટરો છે એ સેમ્પલ લેતા હોય છે, અને આવા સેમ્પલમાં જો દાણો ઝીણો હોય તો પણ નાપાસ થતું હોય છે, અને મોટો દાણો હોય તો પણ નાપાસ થતું હોય છે. અને જયારે આ લબ્ધી જે છે વિઝ્યુઅલ જોતા લબ્ધી ઘણું ગઠ્ઠા બંધાઈ ગયેલા હોય છે, તો આવા ગઠ્ઠા બંધાયેલા જે ખાતર હોય એટલે મોટા ભાગે જો આવું ગંઠાઈ ગયેલું હોય તો આવા કોઈ પણ સંજોગોની અંદર આવો લોટ એ ચલાવી શકે નહીં. એટલે આના માટે 100% પોર્ટ ઉપર જ કાર્યવાહી થવી જરૂરી હતી. પોર્ટ ઉપરથી જ આવું ખાતર મોકલી શકાય નહીં. એટલે તેમ છતાં આ મોકલવામાં આવ્યું છે તો 100% કંપની જવાબદાર છે, અને કંપનીના થેલી ઉપર એ નંબર લખેલો છે 1800-1800123 અને 5000 1800-123 એટલે આ નંબર પર સેન્ટર કોલ કરીને પણ આપણે જાણ કરી શકીએ છીએ કે આ રીતે ખાતર આવેલું છે. તો 100% આ ખાતર માટે સેમ્પલ લેવા જોઈએ, અને ગુજરાત સરકારના અધિકારીઓ પણ ત્યાં પોર્ટ ઉપર સેમ્પલ લેવાની ફરજ બને છે, અને આ ફરજ ચૂકેલા છે. તો આના સામે 100% કાર્યવાહી થવી જોઈએ, અને આના માટે જો કાર્યવાહી નહીં કરે તો આની ટોટલી જે કઈ લોટ જ્યાં ગયેલો છે, નુકસાન થયેલું છે, નુકસાન એ ખેડૂતોનો દાવો છે, અધિકારીઓ અને સરકાર ઉપર આ દાવો એ લાગી શકે છે. એટલે આના માટે 100% કાર્યવાહી કરવી જોઈએ, અને આના માટે એ તાત્કાલિક ઇમિડિયેટલી જો આવો લોટ નાપાસ થયેલો હોય તો આને અટકાવી દેવો જોઈએ, અને આનો જે ખેડૂતોને આપેલા છે તેની પાસેથી પાછો મેળવી અને એનું વળતર એને ચૂકવવું જોઈએ. મધુભાઈ, આ એક વાત છે, વ્યાપ કેટલો મોટો હશે? માત્ર ભાવનગર જિલ્લામાં તો આ સ્ટોક ગયો નહીં હોય, જે રેક આવે છે ટ્રાન્સપોર્ટ થકી અલગ અલગ જિલ્લામાં મોકલાય છે, આ ખાતરનો જથ્થો જે મંગાવાય છે પણ નાનો નથી હોતો. તમારા અનુભવ મુજબ જે અત્યારની જે પરિસ્થિતિ છે, આ કેટલો લોટ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ડિસ્પેચ થયો હશે? કેમ કે તંગી તો છે, ડીએપીની લાંબા સમયથી બુમરાળ હતી, તો આ મોટો મુદ્દો બની રહ્યો છે ધીરે ધીરે. એટલે આ લોટ ઓછો શીપ નું જે છે, શીપ છે એ 30,000 ટન હોઈ શકે, અને 30,000 ટન થી 20,000 ટન સુધી પણ એ હોઈ શકે. એટલે આ લોટ જે છે એ મોટા ભાગે ઇમ્પોર્ટ થયેલો જણાય છે. એટલે કંડલા પોર્ટ ઉપરથી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે ત્યાં. એટલે સૌરાષ્ટ્રના મોટા ભાગના દરેક જિલ્લાની અંદર જ્યાં શોર્ટેજ, એટલે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાની અંદર આ લોટ ગયેલો હોઈ શકે. એટલે આ રીતે એ આનો વ્યાપાર જે છે 30,000 ટન સુધીનો આપણે ગણતરી રાખી શકાય. એટલે 30,000 ટનમાં એટલે એક ખેડૂતો આમાં જે શોર્ટેજ ભાવ વધવાના છે, આવી એક જેની આપણે કહીએ કે વોટ્સએપની અંદર આવા મેસેજ પણ ચાલે કે ભાવ વધવાના છે. એટલે આ કારણોસર ઘણા ખેડૂતે એ 40, 50 જેમ જરૂર હતી એ પ્રમાણે ખરીદ કરી લીધેલું છે. એટલે આનો જે મોટા ભાગના ઓછામાં ઓછા લગભગ હજારો ખેડૂતો સુધી આ ખાતર એ પહોંચી ગયેલું હોઈ શકે. ઓકે, તો આમાં તો એજન્સીની વાત કરી રહ્યા છે મારા સહયોગી અરવિંદ. સરકારની કોઈ જવાબદાર કૃષિ વિભાગ ખરેખર શું ગંભીરતા દાખવવી જોઈએ? કેમ કે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું. જિલ્લા સ્તર ઉપર તો જિલ્લા કૃષિ અધિકારીની જવાબદારી પણ છે. ના, આમાં 24 કલાકમાં જો કાર્યવાહી નહીં થાય છે, ન થાય તો આમાં એ સરકારશ્રીની જવાબદારી બને છે, અને સરકારશ્રીએ આનો જવાબ જે છે એ સરકારશ્રી સામે પણ પાસાનો કાયદો એનો લાગુ પાડી શકાય કે સરકાર જાણતી હોવા છતાં આ ખાતરનું વિતરણ થયું છે, અને વિતરણ થયા પછી આવી હકીકત જાણમાં આવી હોવા છતાં પણ સરકારે કોઈ પણ પગલા લીધા નથી. એટલે સરકારના અધિકારીઓ અને સરકાર
અને એ જવાબદાર છે અને સરકારની સામે પણ પાછા એ ખરેખર એ લાગુ પડશે કે સરકાર પણ આમાંથી છૂટી શકે નહીં. બીજા નંબરમાં જે ખેડૂતોને કાચી ચિઠ્ઠી આપેલી છે એટલે 100% ત્યાં પણ એ ગુનેગાર છે અને આની સામે પણ એ કાર્યવાહી કરી શકે છે કે કાચા ચિઠ્ઠી ઉપર ખાતર વેચી શકાય નહીં અને એને પાકી 100% પાકું બિલ જ એને આપવું પડે. એટલે પાકું બિલ નથી આપ્યું એટલે ત્યાં પણ એ વધારાનો એક ગુનો લાગુ પડે છે. એટલે જે એજન્સી આવું જે કાચી ચિઠ્ઠી ઉપર ખાતર વેચાણ કર્યો તો એનું લાયસન્સ પણ એનું સસ્પેન્ડ થઈ શકે છે અને સરકારશ્રી પર સામે પણ કાર્યવાહી કરી શકાય છે. ઓકે અરવિંદ, સવાલ કર્યો છે તમે અથવા તો એવા જવાબ મળ્યા છે કાચી ચિઠ્ઠી ઉપર સીધા તમે બિલ દઈ દો. આમાં તો પાકું બિલ દેવું પડે. કદાચ ખેડૂતો વર્તનની માંગ પણ કરે તો એ બિલ મૂકવું પડે છે જીએસટી સાથેનું. હવે એવા કિસ્સામાં જો એમ કહેતા હોય કે અમારી એજન્સી નથી, મતલબ કે અમારો કોઈ ડેપો નથી એજન્સીઓ થકી, તો આ તો ગાંજો ચરસ પણ તમે વેચી દો, એના ઉપર પણ રોક છે. નિયમ બહાર તો વેચી નથી શકાતું અને નિયમ તોડવાની વાત આવી જો કાચી ચિઠ્ઠી ઉપર ખાતર વેચાતું હોય તો શું આ કિસ્સામાં હવે તૈયારી દર્શાવશે અથવા તમે કોઈ જિલ્લા ખેતીવાડી અધિકારી કે કૃષિ વિભાગના ત્યાં જિલ્લા સ્તર ઉપર કોઈ અધિકારીનો કોન્ટેક્ટ કર્યો છે? શું જવાબ મળ્યો છે? આના માટે નાયબ ખેતીના દરેક જિલ્લાના મધુભાઈ જી અરવિંદને સવાલ હતો. જી જ્યારે પહેલી ઘટના બની હતી ભડલી ગામની, તે સમયે જ અમે જે કૃષિ અધિકારી હોય તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સમયે તેમનો કોઈ પણ પ્રકારનો સંપર્ક થયો ન હતો. સામાન્ય હતું કે આ એક ઘટના બાદ આવી કોઈ ઘટના નહીં બને, પરંતુ વારંવાર ત્યારબાદ લાખાવાડ અને ત્યારબાદ ફરી ભડલા જે કનાડ ગામની ઘટના બની, ત્યારબાદ પણ અમે સંપર્ક કરવાના પ્રયત્ન કર્યા, પરંતુ કોઈ અધિકારીનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ વાત જે પ્રમાણે તમે કરી કે કોઈ પણ પ્રકારનું પાકું બિલ આપવામાં આવતું નથી, જીએસટી વાળું બિલ આપવામાં આવતું નથી, માત્ર એક કાચી ચિઠ્ઠી ઉપર લખી દેવામાં આવે છે અને આ ખાતર લીધું છે. જો કે આમાં નિયમોને નેવે મૂકીને ખાતરનું વેચાણ થતું હોય ત્યારે ચોક્કસથી આ પ્રકારની જે ચિઠ્ઠી ઉપર ખાતર અપાતા હોય તેની ગુણવત્તા પણ કેટલી હોય, તેની ખરું પણ કેટલું હોય તે પણ આપણે વિચારી શકીએ છીએ. કારણ કે ખેડૂતો પોતાની જે મહામૂલી જે ખેતી હોય છે, મહામૂલો પાક હોય છે, તેને એક બાળકની જેમ જતન કરી અને ઉછેરતા હોય છે. આ એના ઉછેરનો એક ભાગ છે, તેમાં ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય છે. આજે ખાતરની તંગીની વચ્ચે જ્યારે ખેડૂતોને માંડ 1-2 ઠેલા ખાતર મળતું હોય અને તેમાં પણ આ પથ્થર અને કાંકરા વાળું ખાતર મળતું હોય ત્યારે ખેડૂતોને ચોક્કસથી જે નિરાશા છે તે વ્યક્ત કરવી પડતી હોય છે. તંત્ર દ્વારા આટલી ઘટના બનવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને કાર્યવાહી કરી હોય એવું હજુ સુધી કોઈ સામે આવ્યું નથી. ઓકે મધુભાઈ, 6 પ્રકારના 6 કલરના ડીએપીના દાણા આવે છે. ખેડૂતોનો વિશ્વાસ વ્હાઇટ દાણા પર સૌથી વધારે હોય છે. હવે આમાં શું બધાના હાથ બંધાયેલા છે? એક સિંગલ સ્ટેટમેન્ટ નહીં અને જો એમ કહેતા હોય એક લાખાવડના ખેડૂતને ઉપરના અધિકારી કે ભાઈ આખો લોટ જ ખરાબ આવ્યો છે. હવે જો આ શબ્દો સાચા હોય એ અધિકારીના અથવા તો એની સૂઝબૂછ સાચી હોય, આમ તો ખબર જ હોય છે, આખો લોટ જ જો ખરાબ આવ્યો હોય તો પછી તો આ તકલીફ દેનાર છે. શું એને ગંભીરતાથી ન લઈ શકે કૃષિ વિભાગ કે જિલ્લા કૃષિ અધિકારી? આ લોટ જ ખરાબ હોય અને અધિકારી કહેતા હોય તો આ જ્યાં ઠેલી પડી હોય ત્યાં અટકાવી દેવું જોઈએ અને જ્યાં સ્ટોક પડ્યો હોય ત્યાં અધિકારીએ ખુદ જો એને એમ લાગે કે આ લોટ ખરાબ થયો તો ત્યાં ઇમિડિયેટલી એને મિનિટે ત્યાં એને સીલ કરી દેવું જોઈએ કે આ ખાતર વેચી શકાશે નહીં. એટલે આવા લોટને ચકાસ્યા વગર વેચાણ કરી શકાય નહીં. એટલે અધિકારી જો કહેતા હોય તો અધિકારીની આ ભૂલ છે અને અધિકારી માટે સામે પણ આ કાર્યવાહી થવી જોઈએ કે શા માટે એને આવા સેમ્પલ લીધા વગર ખાતર વિતરણ થવા દીધું. એટલે આના માટે પણ અધિકારીઓ અને સરકાર સામે પણ કાર્યવાહી થવી એ ખાસ જરૂરી છે. અને આ લોટ માટે એ ખાસ તો એ ભારત સરકારના અધિકારીઓ પણ એ જવાબદાર છે, ગુજરાત સરકારના અધિકારીઓ પણ જવાબદાર છે. એટલે ખરેખર આવું ખાતર વિતરણ થવા દેવું જોઈએ નહીં અને પહેલા જ એનું સેમ્પલ લઈ એની એનાલિસિસ કરી અને પછી જ એનું વિતરણ કરવા દેવું જોઈએ. જો આવો લોટ શંકાસ્પદ હોય તો શા માટે આવા ખેડૂતોને પેલું કરવા દે છે? બધું નકલી ચલાવવાનું છે સરકારને. નકલી અધિકારીઓ, નકલી બધા, નકલી ચોખા, નકલી તેલ ને નકલી બધું ખેડૂતોને બધું નકલી જ આપવાનું છે. તો આવું હોય તો એ ખરેખર કહેજો ને કે નકલી ખાતર છે. ઓકે, નકલી પકડવા માટે થોડા અસલી ઈરાદાની પણ જરૂર છે અને અમારા સહયોગી અરવિંદ પણ ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે કે ભાવનગરમાં કઈ જગ્યાએ આ પ્રકારે ડીએપી આ યોજનાનું ડીએપી મળી રહ્યું છે, કેટલું વેચાયું, કેટલું ડેપોમાં પડ્યું છે એજન્સીમાં
અને કાચી ચિઠ્ઠીમાં છે તો નિયમ વિરુદ્ધ એ થઈ રહ્યું છે, તો બિલ હશે પાકું તો કદાચ એમાં વળતરની પણ માંગણી થશે. અપેક્ષા રાખીએ કે એટલીસ્ટ 3-4 ઘટના પછી ગાંધીનગરમાં બેઠેલા કૃષિ વિભાગના અધિકારીઓ જાગે અને જિલ્લા સ્તર ઉપર એટલીસ્ટ ફોન ઉપર વાત તો થતી જ હશે, થોડો આદેશ છોડે કે કાઉન્ટ કરે કે કેટલો સ્ટોક આવ્યો છે ભાવનગર અથવા તો આસપાસના જિલ્લાઓમાં આ લોટનો, અને ખરેખર એ તથ્યતા પણ તપાસે કે જો અધિકારીઓ કહી રહ્યા હોય કે લોટ જ ખરાબ છે તો સાહેબ એ હિંમત પણ દેખાડો કે કંઈ ખોટું થયું છે તો અમે એ વસ્તુ અટકાવીશું અને એ મુદ્દે કાર્યવાહી કરીશું, ન કે એકબીજા ઉપર ઢોળી દેવાની વાત. તો અપેક્ષા રાખીએ કે ભેદી મૌન કૃષિ વિભાગનું અને અધિકારીઓનું આ કિસ્સામાં તૂટે અને સત્યતા બહાર આવે. ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા, અરવિંદ ભટ્ટી ચર્ચામાં જોડાયા. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.